15મી ઓગસ્ટથી જે ચાલુ થઈ રહી છે ટેસ્ટ સિરીઝ વર્સિસ શ્રીલંકા, જે શ્રીલંકામાં રમવા થઈ રહી છે, એમાં મિત્રો ઘણા નામો, જે મોટા નામો કહેવાય, એ મિસિંગ રેગ્યુલરલી થઈ રહ્યા છે. લાગતું હતું કે એવા પ્લેયર્સને પણ ચાન્સ આપવામાં આવશે કે જે ટીમ ઇન્ડિયામાં સિલેક્શન થતાં થતાં ક્યાંક ને ક્યાંક રહી જતા હોય, અને એમનો પણ સમય આવશે. કદાચ શ્રીલંકા સામે સિરીઝમાં એ બધા પ્લેયર્સને પણ એપિયરન્સ મળશે. પણ મિત્રો, જે પ્રમાણે અજીત અગરકરની પેનલે 5 સિલેક્ટર્સ ભેગા મળી કોચ ગૌતમ ગંભીર અને શુભમન ગિલની મદદ દ્વારા જે 15 જણાની ટીમ સિલેક્ટ કરી છે, એમાં અક્ષર પટેલનું પત્તું કપાઈ ગયું. જી હા મિત્રો, અક્ષર પટેલ કદાચ એવું લાગે છે કે આ લોકોના સ્કીમ ઓફ થિંગ્સમાં હવે એટલા બધા આગળ પડતા નથી. મિત્રો, જે પ્રમાણે નવોદિતોને તકો આપવામાં આવે છે, એ જોતા એવું લાગે છે કે અક્ષર પટેલ એવું ટેસ્ટ મેચમાં, ટેસ્ટ સિરીઝમાં કે ટેસ્ટ ક્રિકેટમાં એવું કોઈ ખરાબ પ્રદર્શન નથી કર્યું કે જેના કારણે એમને આટલો બધો મોટો ભોગ આપવો પડે. નો ડાઉટ એની જગ્યાએ એની સામે રવિન્દ્ર જાડેજાને એને ચાન્સ આપવામાં આવ્યો છે બાપુને, જે કદાચ ઇન્ડિયાની અત્યાર સુધીની સૌથી સ્ટ્રોંગેસ્ટ ટીમ બનાવવામાં આવે ને તો એ ટોપ 15માં 100% રવિન્દ્ર જાડેજા એઝ અ ઓલરાઉન્ડર તરીકે ઓલવેઝ હશે. ચેમ્પિયન પ્લેયર છે, અને છેલ્લા જે 4-5 વર્ષમાં એમણે એમની રમત બંને રીતે સુધારી છે. બંનેની જોકે 3 રીતે, બેટિંગમાં, બોલિંગમાં અને ફિલ્ડિંગમાં. મિત્રો, એમનું રિપ્લેસમેન્ટ એ લગભગ અશક્ય છે. સામે એવા પ્લેયર્સ છે કે જે સારું પ્રદર્શન કરી શકે છે, પણ આજે 37 વર્ષનો રવિન્દ્ર જાડેજા છે, એને તોલે કોઈ આવે એવું સિલેક્ટર્સને કોઈ મળતું નથી એવું દેખાઈ આવે છે. એટલે તો એમના ઉપર આટલો વિશ્વાસ છે. મિત્રો, જે મિસિંગ નામ હું તમને જણાવી રહ્યો છું, કદાચ તમે એનાથી સહમત હો તો કોમેન્ટ કરજો, અને કોઈ રહી જાય તો પણ તમે કોમેન્ટ કરીને બતાવજો. મિત્રો, સૌથી પહેલાં તો અકીબ નબી, જમ્મુ કાશ્મીરનો આ ઓલરાઉન્ડર, બોલિંગ ઓલરાઉન્ડર છે. જ્યારે ઇન્ડિયા એની ટીમ ત્યાં આગળ ગઈ હતી, ફરીથી શ્રીલંકા રમવા માટે ગઈ હતી, એ વખતે પણ એમણે બહુ સરસ પ્રદર્શન કરેલું, અને મેચ વિનિંગ જીતાડવામાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ એમણે ભજવ્યો હતો. મિત્રો, અકીબ નબી જેવો પ્લેયર કે જે તમને ખબર છે કે એક બોલિંગ ઓલરાઉન્ડર તરીકે પણ તમને હેલ્પ કરી શકે છે, તો મારી દ્રષ્ટિએ એમને અપનાવવા જેવો હતો. પણ શ્રીલંકાની પિચો એવી છે કે ક્યાંક એ એટલા સક્સેસફુલ ન થઈ શકે. હા, એમને સાઉથ આફ્રિકા, તમે ઇંગ્લેન્ડ લઈ ગયા હોત, તમે એમને ઓસ્ટ્રેલિયા લઈ જાઓ, ન્યુઝીલેન્ડ લઈ જાઓ, તો ત્યાં એમનું યુટિલાઇઝેશન સારું એવું થઈ શકે. પણ હજી પણ મને એવું લાગતું હતું કે કદાચ એમને સ્ક્વોડમાં તો રાખે ફોર પ્રિપેરેશન ફોર ધ ટેસ્ટ મેચ, કે એ ટેસ્ટ મેચ પહેલાં ઇન્ટરનેશનલનો અનુભવ કેવો રહે છે. મિત્રો, બીજી વાત કરીએ આપણા સૌના સૌથી ફેવરેટ લેજન્ડ પ્લેયર મોહમ્મદ શમી. મિત્રો, ગઈ રણજી સિરીઝમાં 7 મેચમાં ઓલમોસ્ટ 38-39 વિકેટ્સ લઈને તરખાટ મચાવ્યો હતો મોહમ્મદ શમીએ. ગમે તે ભોગે હું ટીમ ઇન્ડિયામાં આવવા માગું છું, પણ ક્યાંક ને ક્યાંક એક ટસલ જે મોહમ્મદ શમી અને અજીત અગરકર જોડે જે થઈ હતી ઇનડાયરેક્ટલી, એનું ફળ ભોગવી રહ્યો છે મોહમ્મદ શમી. મિત્રો, આટલો ટેલેન્ટેડ પ્લેયર, મેચ વિનર પ્લેયર, તમને ખબર છે કે જસપ્રીત બુમરાહ હાલ સબ્જેક્ટ ટુ ફિટનેસમાં આવી ગયા છે, તો એક શેડોમાં એવો ચેમ્પિયન બોલર મૂકવો જોઈએ કે જે સપાટ વિકેટ ઉપર પણ બોબલ સીમ દ્વારા બરાબર વિકેટ લેવાની ક્ષમતા ધરાવતો હોય. અને આ પ્લેયર એવું છે કે તમે દુનિયાની કોઈ પણ ધરતી પર લઈ જાઓ, બરાબર, આ વિકેટ ટેકર તરીકે 100% ફૂલફિલ કરે છે. જો કદાચ આજે મને કોઈ પૂછે કે ભાઈ તમે શ્રીલંકામાં જાઓ છો અને તમારા 2 ફાસ્ટ બોલર કોણ, તો હું 100% કહીશ. અગર જસપ્રીત બુમરાહ હાજર નથી તો હું 100% કહીશ કે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ. આ 2 પ્લેયર એવા છે કે ગમે તેટલા ખરાબ વિકેટો હોય, સપાટ વિકેટો હોય, પણ વિકેટ કેવી રીતે લેવી એ બંને જણા જોડે એક પ્રોપર વેમાં, સામાન્ય બુદ્ધિ એવી છે કે પ્રોપર વેમાં એ ટેકનિક દ્વારા વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે. શું આ બંનેની ટસલ ટીમ ઇન્ડિયા ભોગવી રહી છે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે એવું તો શું કરી નાખ્યું મોહમ્મદ શમીએ કે અત્યારે સાવ અદ્રશ્ય થઈ ગયા છે. આઈપીએલમાં પણ સારામાં સારું પરફોર્મન્સ આપ્યું હતું લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા. ઓપનિંગ બોલિંગ કરવા માટે, સ્ટ્રાઇક બોલિંગ કરવા માટે આવે ત્યારે પણ તમે જુઓ તો મેડન ઓવરો પણ આઈપીએલમાં નાખેલી છે. તો એવી કઈ સજાએ ભોગવી રહ્યો છે કે જેને એને યાદ કરવામાં નથી આવતો? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. મિત્રો, ત્રીજો પ્લેયર છે કરુણ નાયરે નો ડાઉટ હવે એમની એજ પણ 34-35 થઈ ગઈ છે. કેટલાક દર્શક મિત્રો એમ પણ કહેશે કે એક આખી સિરીઝ એમને આપી પણ એમણે એક્ઝિક્યુટ કર્યું નહીં. પણ તમે એ ના પૂછો કે એ સિરીઝ પણ બીજા બધા બેટ્સમેનો પણ ફ્લોપ જ ગયા હતા, પણ બલીનો બકરો બન્યો કરુણ નાયર.
કેમ કે એની પાસે એવું બેકઅપ નહોતું, એવું પીઠબળ નહોતું કે જેનાથી એ કહી શકે કે આઈ એમ રેડી ટુ પ્લે. પણ છતાંય એ હાર ન માન્યો. હજી પણ એ રણજી ટ્રોફીમાં સારામાં સારી રીતે રમી રહ્યો છે. મિત્રો, તમને શું લાગે કે કરુણ નાયરને પાછું ટીમમાં લાવવો જોઈએ? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. થર્ડ થિંગ, મને એવું લાગે છે ચોથો પ્લેયર છે, મને લાગે છે સરફરાઝ ખાન. સરફરાઝ ખાન ઇન્ડિયન ડોમેસ્ટિક ક્રિકેટ મેચિસ, જે ફર્સ્ટ ક્લાસ મેચિસ છે, એમાં છેલ્લા 5 વર્ષમાં જે કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ આપતો હોય ને, તો એમાં એનું 100% નામ આવશે. મિત્રો, 60+ એની એવરેજ છે. અને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કેટલીક ન્યૂઝ ચેનલને ફોલો કરીને હું તમારી પાસે આ વસ્તુ શેર કરી રહ્યો છું. મને લાગે છે ત્યાં સુધી જે ઓસ્ટ્રેલિયાવાળી સિરીઝ થઈ હતી એમાં એક એવું ઘટના બની હતી કે જેમાં વિરાટ કોહલીએ ઇનડાયરેક્ટલી કીધું હતું જ્યારે રોહિત શર્મા અવેલેબલ હતા ત્યારે કે હું આ ટીમને સાચવવા માટે રેડી છું. આ વાત લીક કરવાવાળો પ્લેયર એ સરફરાઝ ખાન હતો. આ બહુ મોટી વસ્તુ હું કહેવા જઈ રહ્યો છું, પણ આ વસ્તુ સાચી હોય તો તમે પણ મને કહેજો. સરફરાઝ ખાને આ વસ્તુ શેર કરી હતી ઇન્ડિયન મીડિયામાં, યા તો ફિર સિલેક્ટર્સમાં, યા તો ફિર BCCIમાં, જ્યાંથી આ ન્યૂઝ લીક થયા હતા કે એક પ્લેયર, સિનિયર પ્લેયર, was eager to take a leadership of Indian team during the Border Gavaskar Trophy in Australia. મિત્રો, આ વસ્તુનો ભોગ મને લાગે છે કે સરફરાઝ ખાન ભોગવી રહ્યો હોય. બાકી એનું પરફોર્મન્સ કથળેલું નહોતું. જ્યારે અહીંયા ફોરેન ટીમો આવી હતી એ વખતે જ્યારે પણ એને મોકો મળ્યો એને સારામાં સારો પરફોર્મન્સ આપવાનો પ્રયત્ન કર્યો છે. મને યાદ છે ત્યાં સુધી એક મેચમાં બેંગ્લોર સામેની મેચ હતી, મને એક્ઝેક્ટ ઓપોઝિશન યાદ નથી, આઈ થિંક ન્યૂઝીલેન્ડ હતું કે આઈ ડોન્ટ નો કે આફ્રિકા હતું. એના સામે રિષભ પંત સાથે થઈને એણે બહુ સરસ ભાગીદારી નોંધાયેલી. જોકે મેચ આપણે ઇન્ડિયા હારી ગયું હતું, પણ હારની કગારમાંથી બચવાનો જબરદસ્ત સેકન્ડ ઇનિંગમાં પ્રયત્ન કર્યો હતો સરફરાઝ ખાને. એની પાસે ટેલેન્ટ છે, એના ફાધર પણ ક્રિકેટરના કોચ છે, એટલે એમણે પણ એને બહુ જ એનું આ વિષયનું પ્રશિક્ષણ આપેલું છે. પણ છતાં સરફરાઝ ખાનની બાદબાકી પણ એક ચર્ચાનો વિષય બનેલો છે. મિત્રો, આ પ્લેયરો મને લાગે છે કે ટીમ ઇન્ડિયામાં આવવા જોઈતા હતા પણ આવ્યા નથી. તમારા તરફથી પણ કોઈ એવો કોઈ પ્લેયર હોય કે જે તમે લાગતું હોય કે આ પ્લેયર પણ ટીમ ઇન્ડિયામાં આવવા માટે ડિઝર્વ કરે છે તો ખાસ તમે કહેજો, કોમેન્ટમાં ખાસ જણાવજો. મિત્રો, હવે જે ટીમ ઇન્ડિયાની જે શીટ 15 માણસોની આવી ગઈ છે ક્રિકેટર્સની, એ હું તમને કહી દઉં. સૌથી પહેલાં છે શુભમન ગિલ કેપ્ટન તરીકે. એબ્સોલ્યુટલી વિધાઉટ એની ડાઉટ બહુ સરસ રમી રહ્યા છે, પણ એમની હેમસ્ટ્રિંગની જે ઈજા થઈ હતી વચ્ચે, ઇવન 2 વખતે તો ચાલુ મેચમાં પણ એમને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી, એ કદાચ ચર્ચાનો વિષય બની શકે છે. સેકન્ડ થિંગ છે KL રાહુલ, વાઇસ કેપ્ટન, મિસ્ટર કન્સિસ્ટન્ટ. કદાચ રાહુલ દ્રવિડ પછી રિટાયરમેન્ટ લીધા પછી એ કોઈ ટેકનિકલી એકદમ સાઉન્ડ બેટ્સમેન મને લાગતો હોય ને તો એ KL રાહુલ છે. તમારા ધ્યાનમાં કોઈ પણ હોય તો કહેજો કે મીરભાઈ આના કરતાં આ પ્લેયર વધારે ડિઝર્વ કરે છે. મિત્રો, થર્ડ છે યશસ્વી જયસ્વાલ, જે મલ્ટી ફોર્મેટમાં રમવાવાળો ક્રિકેટર હોઈ શકે કદાચ, પણ અનફોર્ચ્યુનેટલી ટાઇટ રેસ હોવાના કારણે આ છોકરો ફક્ત ટેસ્ટ મેચ જ રમી રહ્યો છે. એના પછી રિષભ પંત આવશે, જે એક્સ વાઇસ કેપ્ટન હતા, મેચ વિનર પ્લેયર. સાય સુદર્શન એ સબ્જેક્ટ ટુ ફિટનેસ છે, ઓલરેડી COEમાં છે, સેન્ટર ઓફ એક્સલન્સમાં છે. એમને ફિટનેસ સર્ટિફિકેટ મળી જશે તો એ શ્યોરલી નંબર 3 રૂપે રમતા આપણને જોવા મળી શકે છે. પછી છે ધ્રુવ જુરેલ બહુ સારો બેટ્સમેન છે, નાની એજ છે, એક વિકેટ કીપર બેટ્સમેન છે, બેકઅપ પણ સારું છે, શોર્ટ સિલેક્શન પણ સારું છે. એના પછી છે રવિન્દ્ર જડેજા, ઓલરાઉન્ડર, શ્રીલંકામાં રમવાનો પણ અનુભવ છે, પિચીસ વિશે પણ જાણે છે, એટલે એક્સપિરિયન્સ બહુ જ સારો કહી શકાય. એના પછી છે કુલદીપ યાદવ, વિધાઉટ એની ડાઉટ. અશ્વિન અને જડેજા પછી જો કદાચ ટીમ ઇન્ડિયાનો સૌથી બેસ્ટ સ્પિનર હોય તો એ કુલદીપ યાદવ છે. અનફોર્ચ્યુનેટલી એટલો બધા વ્હાઇટ ટૂર્સમાં એમને પોતાનું સામર્થ્ય દાખવા મળતું નથી, પણ ચેમ્પિયન પ્લેયર છે, વિકેટ કેવી રીતે કાઢવી એમને આવડે છે. પછી આવે છે માનવ સુથાર, જે પ્રમાણે અફઘાનિસ્તાનની સિરીઝમાં પોતાનું પ્રદર્શન બતાવ્યું એ જોતા એવું લાગે છે કે માનવ સુથાર would be the next big thing in ટેસ્ટ ક્રિકેટ. કોમેન્ટ કરીને ખાસ જણાવો કે તમને શું લાગે છે, માનવ સુથાર ડિઝર્વ કરે છે? એના પછી નંબર આવે છે જસપ્રીત બુમરાહ. ફાસ્ટ બોલિંગ યુનિટની વાત કરીએ તો ફાસ્ટ બોલિંગનું આ વખતનું સ્પીયર સંભાળશે મોહમ્મદ સિરાજ. જસપ્રીત બુમરાહની અંદર ઇન્ક્લુઝન થયું છે, પણ જે જસપ્રીત બુમરાહ ખરા એ સબ્જેક્ટ ટુ ફિટનેસ અગેન છે. મારી દ્રષ્ટિએ ના રમાડવા જોઈએ, કેમ કે
હજી ઘણી બધી ક્રિકેટ એમનામાં બાકી છે. એવા પ્લેયર્સને રમાડવા જોઈએ ટેસ્ટમાં કે જે લાંબા ટેસ્ટ રમવાનો એમને રિસન્ટલી ઘણો અનુભવ હોય અને એમની બોડી એમને સાથ આપતો હોય. નથિંગ અગેન્સ્ટ જસપ્રીત બુમરાહ, ચેમ્પિયન પ્લેયર છે, પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ એસેટ છે ને એને વેડફી ન દખવું જોઈએ એવું મને લાગે છે. તમે પણ કોમેન્ટ કંઈ ખાસ જણાવજો. એના પછી આવે છે પ્રસિદ્ધ ક્રિષ્ના અને ઘરનુર બ્રાર. ઘરનુર બ્રારનો હું બહુ મોટો ફેન છું બોસ. સિમ્પલ રનઅપ પણ જે 140+ જે બોલિંગ સ્પીડથી જે નાખે છે ને બોસ, હું પ્રસિદ્ધ ક્રિષ્નાની જગ્યાએ ઘરનુર બ્રાર અને મોહમ્મદ સિરાજને જ એમને રાખીશ, કેમ કે એ બંને જણા વિકેટ ટેકર છે. પ્રસિદ્ધ ક્રિષ્ના મને પર્સનલી એટલો બધો નથી લાગતો. એનો દિવસ હોય તો વિકેટો લઈ જાય છે, બાકી દર વખતે ધોવાતો જ હોય છે. 6-7 એવરેજથી ધોવાતો હોય છે ઇકોનોમીથી. એટલે મને મારી દ્રષ્ટિએ વુડ બી બેટર કે ઘરનુર બ્રાર અને મોહમ્મદ સિરાજ બોલિંગ નાખે તો વધારે સારું. એના પછી એ લોકોએ સારાંશ જૈન અને દેવદત્ત પડીકલ. સારાંશ જૈન 33 વર્ષની ઉંમરે એઝ અ બોલર તરીકે આવે છે, બોલિંગ ઓલરાઉન્ડર છે અને વોશિંગ્ટન સુધીની જગ્યાએ એમને લાવવામાં આવ્યા છે. સારાંશ જૈનની વિકેટ એબિલિટી તો બહુ સારી છે, વિકેટ ટેકર બોલર છે, પણ આ ટીમ ઇન્ડિયામાં 11માં ચાન્સીસ મળવા બહુ મુશ્કેલ એવું લાગે છે. પણ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ 100% મળશે. અને વિકેટ અને બેટ્સમેનોના તમે જોવા જાઓ તો એમાં દેવદત્ત પડીકલને પણ મૂકવામાં આવે છે. એ બહુ સારું ડિસિઝન છે. દેવદત્ત પડીકલ ઇઝ નિયરલી અ ગુડ થિંગ અને એ સારું પ્લેયર છે, ટેકનિકલી પણ સાઉન્ડ છે, પણ એને પણ ક્યાંક ને ક્યાંક આરસીબીમાં રહેવું ભારે પડી રહ્યું છે એવું લાગે છે. અગર એ ગુજરાત ટાઇટન્સમાં હોત તો 100% એ ટેસ્ટ 11માં આવી શકે. કેમ કે તમે જોશો ને તો અત્યાર સુધીનો ઇતિહાસ છે, જે આઈપીએલનો કેપ્ટન ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હોય એના પ્લેયરો ઓલવેઝ ટીમ ઇન્ડિયાની શીટમાં તમને વધારે જોવા મળતા હોય. આ વસ્તુ લખીને રાખવી, આ હોય જ છે. કેમ કે દેખીતી વસ્તુ છે, પ્રેક્ટિકલ વસ્તુ છે કે એ પ્લેયરો સાથે આ રેગ્યુલરલી રમતા હોય એટલે એમને ખબર હોય કે આની એબિલિટી શું છે. હવે અકીબ નબીની તમે ખાલી નથિંગ અગેન્સ્ટ અકીબ નબી, પણ અકીબ નબીની તમે ખાલી ફક્ત વિડીયોઝ જોયા હોય, લાઈવ ન જોયો હોય તો તમને ખબર જ નથી પડવાની કે આ વ્યક્તિની બોલિંગ ને કેમનું છે. એટલે ઘણી વખત તમે જે ટીમમાં જે કેપ્ટન જે ટીમનો હોય, મોસ્ટલી ઇન્ડિયન ટીમનો, અને એના ઇર્દ ગિર્દ તમે જો પરફોર્મન્સ બતાવતા હોય તો તમારા ચાન્સીસ હંમેશા ટીમ ઇન્ડિયામાં આવવા માટે જે દરવાજો ખરો એ ફટ કરતો ખુલી જતો હોય છે. કેમ કે વિશ્વાસ હોય છે. આજે શુભમન ગિલને ભલે હરનુર બ્રારને આ વખતે ગુજરાત ટાઇટન્સમાં એક પણ મેચ નથી રમાડી, પણ એને ખબર છે, અશોક શર્મા વિશે પણ એને ખબર છે કે આ બંને બોલરો કેવા છે. ભલે હું આ સિરીઝમાં તમને નહીં રમાડું, પણ તમારા મોટા દરવાજા તો ખુલ્લા જ છે. આ વિડીયોની માહિતી દ્વારા તમે 100% અથવા તો નિયરલી એગ્રી થતા હોય તો કાઇન્ડલી શેર કરજો, લાઇક કરજો અને બેટ બોલની વાતોને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.